લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત કલોલ નગરપાલિકામાં વુમન ફોર ટ્રી કેમ્પેન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવી, જેના અંતર્ગત વુમન ફોર ટ્રી કેમ્પેન કાર્યક્રમનો રાજ્યકક્ષાએ શુભારંભ માનનીય રાજ્યકક્ષાના મંત્રી શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધ્યક્ષ સ્થાને ધોળકા ખાતે કરવામાં આવ્યો હતો. આ સાથે રાજ્યભરની 69 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સમાંતર સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ અન્વયે કલોલ નગરપાલિકા ખાતે વૃક્ષારોપણનો સ્થાનિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમ માનનીય RCM ગાંધીનગર ઝોનના BM પટેલ, મનોજભાઈ સોલંકી તથા કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ વરગડે તેમજ નગરપાલિકામાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત NULMT અને SBM ટીમ જનસેવા સંસ્થાના પ્રમુખ કલ્પેશભાઈ પ્રજાપતિ તેમજ NULMના સ્વસહાય જૂથની બહોળી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો અને સ્વસહાય જૂથની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વૃક્ષારોપણમાં ભાગ લેનાર સ્વસહાય જૂથની બહેનોને મહાનુભાવોના હસ્તે એપ્રનનું વિતરણ કરવામાં આવ્યું. આ રીતે વુમન ફોર ટ્રી કેમ્પેન અંતર્ગત યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલાઓની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.